Good morning to all my dear students. Welcome to my class. Today we will discuss on previous lecture. Previous lecture માં આપણે કઈ પોઝિશન વિશે જોયું હતું? સુપાઇન પોઝિશન, પ્રોન પોઝિશન, લેફ્ટ લેટરલ પોઝિશન અથવા તો સાઇડ લાઇડ પોઝિશન એન્ડ સિમ્સ પોઝિશન. ટુડે આપણે બીજી પોઝિશન્સ જોઈશું. Fowler's position. It is an upright position with the patients in a sitting position in the bed with leg resting on the bed. એટલે કે પેશન્ટ્સ છે એ અપરાઇટ પોઝિશનમાં હોય. એમાં કમ્ફર્ટ ડિવાઇસ કઈ યુઝ કરવામાં આવે? બેકરેસ્ટ ઇઝ સપોર્ટેડ ઓન ધ બેકરેસ્ટ, એટલે કે બેકરેસ્ટ પાછળ સપોર્ટ કરવામાં આવે. Knee may be raised on knee pillow. Arms are supported in pillows. કયા ટાઈપની ફાઉલર્સ પોઝિશન હોય છે? તો 3 ટાઈપની હોય છે. હાઈ ફાઉલર્સ, સેમી ફાઉલર્સ એન્ડ લો ફાઉલર્સ. એમાં ડિફરન્ટ ડિગ્રી છે. 0 ડિગ્રી છે એ સુપાઇન પોઝિશન આવશે. 30 ડિગ્રી છે એ લો ફાઉલર્સ પોઝિશન આવશે. 45 ડિગ્રી છે એ સેમી ફાઉલર્સ એન્ડ 90 ડિગ્રી છે એ હાઈ ફાઉલર્સ. ઓકે, હાઈ ફાઉલર્સ 75 to 90 ડિગ્રી, સેમી ફાઉલર્સ 40 to 45 ડિગ્રી, લો ફાઉલર્સ પોઝિશન 30 ડિગ્રી. This one is Fowler's position. Fowler's position uses facilitate drainage of abdominal cavity. એટલે કે એબ્ડોમિનલ કેવિટીમાંથી કોઈ ડ્રેનેજ કરવું હોય તો ફાવલર્સ પોઝિશન આપવામાં આવે. રિલીવ્સ બ્રીધિંગ ડિફિકલ્ટી, એટલે કે બ્રીધિંગમાં ડિફિકલ્ટી હોય તો પણ ફાવલર્સ પોઝિશન આપવામાં આવે. પછી રાઇલ્સ ટ્યુબ ફીડિંગ કરવી હોય. રિલીવ્સ ટેન્શન ઓન ધ એબ્ડોમિનલ સ્યુચર, કે એબ્ડોમિનલના સ્યુચર હોય, કોઈ ઓપરેશન કર્યું હોય, ઓપરેશન પરફોર્મ કર્યું હોય ત્યારે પણ ફાવલર્સ પોઝિશન આપવામાં આવે છે, કે એબ્ડોમિનલ સ્યુચર્સ છે એના ઉપર ટેન્શન ના આવે, એટલે કે એ બ્રેક ના થાય. ફેસિલિટેટિંગ ઇટિંગ, રીડિંગ, વોચિંગ ટીવી એક્સેટ્રા, એટલે કે જ્યારે પેશન્ટ્સને ટીવી જોવું હોય, રીડિંગ કરવું હોય ત્યારે પણ ફાવલર્સ પોઝિશન આપવામાં આવે. રિલેક્સ લાર્જ મસલ્સ ઓફ ધ બેક, એટલે કે બેકના મસલ્સને રિલેક્સેશન પ્રોવાઈડ કરવા માટે. પછી છે નેક્સ્ટ ઓર્થોપેનિક પોઝિશન્સ, એટલે કે હાઈ ફાઉલર્સ પોઝિશન. ઓવર ટેબલ પ્લેસ્ડ ઇન ધ ફ્રન્ટ ઓફ ધ પેશન્ટ્સ, એટલે કે ટેબલ છે એ પેશન્ટના ફ્રન્ટ સાઈડ હોય. પેશન્ટ્સ ટુ રેસ્ટ બોથ હેન્ડ્સ ઓન ઓવર બેડ ટેબલ સપોર્ટેડ બાય પિલોવ્સ એન્ડ લીન ફોરવર્ડ ટુ ધ ટેબલ, એટલે કે પેશન્ટના જે હેન્ડ હોય અને જે હેડ હોય એ એની નીચે પિલો રાખવામાં આવે અને એ કાર્ડિયાક ટેબલથી સપોર્ટેડ હોય. ઇન્ડિકેશન્સ: પેશન્ટ્સ વિથ સિવિયર ડિસ્પનિયા, કાર્ડિયાક પેશન્ટ્સ. પોઝિશન ફોર થોરાસેન્ટેસિસ. થોરાસેન્ટેસિસ એટલે કે શું? લંગ્સમાં જે ફ્લુઇડ કલેક્ટ થયું હોય એ ફ્લુઇડને રિમૂવ કરવું હોય ત્યારે આ પોઝિશન આપવામાં આવે છે. Patients with chest drainage tubes. Next one, lithotomy position. Lithotomy position. The patient lies on her back, the legs are separated and thighs are flexed on the abdomen. એટલે કે પેશન્ટ્સ છે એ બેક ઉપર સૂતું છે, એના જે થાઈ છે એ ફ્લેક્સ્ડ છે. The buttocks are kept in the edge of the table and legs are supported by stirrups. એટલે કે એના જે લેગ છે એ સપોર્ટેડ થયેલા છે. Uses for vaginal examination during delivery. Pap smear, position during delivery for many women. Surgical procedure for genitourinary system.
Next one, knee chest position. Knee chest position. Patients lie on the bed in such a way that the knees and the chest rest on the bed. Knee chest position. Patients lie on the bed in such a way that the knees and the chest rest on the bed. એટલે કે પેશન્ટ્સ છે આ ની છે અને ચેસ્ટ એવી રીતે એને નીચે પિલો રાખવામાં આવે છે એન્ડ એ પોઝિશન આપવામાં આવે છે. The head is turned to one side. A small pillow can be placed under the chest. એટલે કે હેડ છે એ વન સાઈડ ટર્ન કરેલું છે અને નીચે પિલો રાખવામાં આવે છે. The weight of patients rests on chest and knees only. The knee are flexed and thigh are at right angle to the leg. Uses: examination of rectum and vagina, postpartum exercise. Next one, Trendelenburg position. Trendelenburg positions. Head of the bed is lowered and the foot raised in a straight incline. એટલે કે હેડ છે એનું લેવલ છે એ ક્યાં હોય? ફૂટ કરતાં થોડું લો હોય. અને રિવર્સ ટ્રેન્ડલનબર્ગ પોઝિશન આવે છે એ એના કરતાં રિવર્સ હોય. એમાં હેડ ઉપર હોય જ્યારે ફૂટ નીચે હોય. Patient lies on his back. Beds are available with electric control system. Reverse Trendelenburg positions. Head end of the bed is raised. Uses: promote venous circulation and venous return patients with poor peripheral perfusion. એટલે કે જ્યારે સર્ક્યુલેશન ઓછું હોય ત્યારે આ પોઝિશન આપવામાં આવે છે. પોસ્ટરલ ડ્રેનેજ in OT examination and surgery in pelvic organ. અને ઓલ્સો ટ્રેન્ડલનબર્ગ પોઝિશન ક્યારે આપવામાં આવે છે? કોર્ડ પ્રોલેપ્સમાં. અને મેન એનું કોન્ટ્રાઇન્ડિકેશન શું છે? ટ્રેન્ડલનબર્ગ પોઝિશનનું કોન્ટ્રાઇન્ડિકેશન જ્યારે આઈસીપી ઇન્ક્રીઝ થયેલું હોય ત્યારે ટ્રેન્ડલનબર્ગ પોઝિશન નહીં આપવાની, કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. નેક્સ્ટ વન, ડોર્સલ રિકમ્બેન્ટ પોઝિશન. Patient lies on back, knee fully flexed and legs separated, thighs flexed and externally rotated and feet flat on the bed. પેશન્ટ છે એ એના બેક ઉપર સૂતું છે જ્યારે એના ની છે એ ફ્લેક્સ્ડ છે એન્ડ થાઈ ફ્લેક્સ્ડ છે અને લેગ સેપરેટેડ છે. Uses: examination of vagina and rectum. એટલે કે રેક્ટમ એન્ડ વજાઇનાનું એક્ઝામિનેશન કરવા માટે. ડ્યુરિંગ કેથેટરાઇઝેશન એન્ડ કેર. જ્યારે કેથેટરાઇઝેશન પ્રોસિજર કરવી હોય મોસ્ટ કોમનલી ઇન ફિમેલ. મેલમાં કઈ પોઝિશન આપવામાં આવે છે કે એ સુપાઇન પોઝિશનમાં સૂતું હોય અને એના જે લેગ હોય એમાં વચ્ચે એબડક્શન હોય. For doing procedure in the rectum, vulva and vagina. તો આપણે કઈ કઈ પોઝિશન્સ જોઈ આપણે રિવાઇઝ કરી લઈએ. પ્રોન પોઝિશન, સુપાઇન પોઝિશન, લેફ્ટ લેટરલ અથવા તો રાઇટ લેટરલ પોઝિશન, ફાઉલર્સ પોઝિશન, સેમી ફાઉલર્સ પોઝિશન, ટ્રેન્ડલનબર્ગ પોઝિશન, રિવર્સ ટ્રેન્ડલનબર્ગ પોઝિશન એન્ડ ડોર્સલ રિકમ્બેન્ટ પોઝિશન. Thank you.